પાટણ નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરને સ્વચ્છ, સુઘડ અને ટ્રાફિક મુક્ત બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે અને શહેરીજનોને અવરજવર માટે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ધુમાડાયુક્ત વાતાવરણમાંથી પણ પસાર થવું પડતું હોય છે। ત્યારે પાટણ નગરપાલિકાનું વહીવટીતંત્ર પાટણ શહેરને ટ્રાફિક મુક્ત બનાવે તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ। જોકે પાટણ નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવા માટે અને ટ્રાફિક મુક્ત બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને તેવામાં જ પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પક્ષના નેતાઓ દ્વારા વહાલા દવાલાની નીતિના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। પાટણ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરને સ્વચ્છ, સુઘડ અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે તારીખ 10/1/2025ના રોજ ડ્રાઈવ યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાત્રે 9 કલાકે પાટણ શહેરના મેઇન બજારની અંદર પાટણ નગરપાલિકાનું વહીવટીતંત્ર અલગ અલગ દુકાન પાસે જઈ જ્યાં ગંદકી હતી ત્યાં નોટિસ આપતા હતા, કોઈક જગ્યાએ વહીવટી ચાર્જ વસૂલતા હતા। આવી જ રીતે કામગીરી કરતાં આગળ વધી રહ્યા હતા ત્યારે દોશીવટ બજારના નાકે સુખડિયા ફરસાણ દુકાન પાસે આવી અને એમનું ટેબલ બહાર હોવાના કારણે એમને વહીવટી ચાર્જ આપવામાં આવ્યો હતો। જ્યારે એની બગલમાં જ ઊભેલી બંને લારીઓ બ્રહ્માણી નાસ્તા હાઉસ અને બ્રહ્માણી ચોળાફળી આ બંને લારીઓને કોઈપણ જાતનો વહીવટી ચાર્જ વસૂલવામાં ન આવ્યો હતો। ત્યારે સુખડિયા ફરસાણના માલિક કૃણાલભાઈ દ્વારા તેઓ આવી અને પ્રમુખશ્રી અને ચેરમેનશ્રીને રજૂઆત કરવામાં આવી કે મને જો દંડ આપતા હોય તો આ બંને લારીઓને રસ્તા ઉપર ઊભી છે તો કેમ નહીં, એવી રજૂઆત પણ કરવામાં આવી। તેમ છતાં કોઈપણ જાતનો દંડ આપવામાં આવ્યો ન હતો। જ્યારે એને સામેની બાજુના ભાગમાં બંને ચાની લારીવાળાને સ્વચ્છતા બાબતે વહીવટી ચાર્જ આપવામાં આવ્યો હતો। જ્યારે એની બગલમાં ઊભેલી ભારત આઈસ્ક્રીમ લારીને કાલે એમને પણ 200 રૂપિયાનો વહીવટી ચાર્જ આપી અને કાલે અહીંયા લારી નહીં ઊભી રાખવાની સૂચના આપવામાં આવી હતી। આમ પાટણ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા વહાલા દવાલાની નીતિ રાખી અને પાટણમાં ડ્રાઈવ યોજવામાં આવી છે તેની સામે અમારો સખત વિરોધ છે। જો પાટણનું વહીવટીતંત્ર પાટણને સ્વચ્છ અને સુઘડ તેમજ ટ્રાફિક મુક્ત બનાવવા માગતું હોય તો વહાલા દવાલાની નીતિથી પર રહી અને કામગીરી કરશે તો એમાં અમારો સંપૂર્ણ સહકાર અને ટેકો રહેશે। અમે પણ પાટણ સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બને એના હિમાયતી છીએ। પાટણ શહેરની પ્રજા ટ્રાફિકની સમસ્યાથી દિન પ્રતિદિન પોતાની અવરજવરમાં ખૂબ મોટી સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે અને ધુમાડા તેમજ પ્રદૂષણમાંથી પણ પસાર થવું પડે છે। તો પાટણ નગરપાલિકાનું વહીવટીતંત્ર જે લારીઓ રસ્તામાં ઊભી છે અથવા તો જે દુકાન માલિકો અથવા તો જે દુકાનના વેપાર કરતા વેપારીઓ દ્વારા બહાર સામાન મૂકવામાં આવે છે તેમાં પણ વહાલા દવાલાની નીતિ ન અપનાવી અને અડચણરૂપ જે કંઈ વસ્તુ હોય તેનો ચાર્જ વસૂલી નહીં અને એને સાઈડમાં કરવી અથવા તો એમને ઉપાડી લેવા માટે જણાવવામાં શરૂઆતમાં આવે અને તેમ છતાં જો ના માનવામાં આવે તો તેમને ઝડપી કરી અને નગરપાલિકામાં વહીવટી ચાર્જ વસૂલવામાં આવે ત્યારે આ યોજના સફળ થશે। બાકી વહાલા દવાલાની નીતિ અપનાવી અને પાટણનું વહીવટીતંત્ર ટ્રાફિક સમસ્યા કે સ્વચ્છતા કરી શકશે નહીં। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।